અમુક નિહાળ્યું 25 થી 31 ડિસેમ્બરમાં લખીને મોકલે છે ડાયરીમાં, તમારા છોકરાઓને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. સાન્તા ક્લોઝ સારું વ્યક્તિત્વ હશે, હતા, જે કાંઈ હોય, અમને નથી ખબર. કે રોતાને રાજી કરતા હશે, બહુ સારી વાત છે. 25 થી 31 ડિસેમ્બરમાં તમને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવવાનું બહુ હરખ છે, તો સાન્તા ક્લોઝની ક્યાંય મઢી ખરી? હે, સાન્તા ક્લોઝની ક્યાંય ગૌશાળા ખરી? કે એનું કાંઈ અનક્ષત્ર હાલ એવું ક્યાંય ખરું? સાન્તા ક્લોઝની તારીખો યાદ રહે છે. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ઝાંસીની રાણી, હનુમાન જયંતિ, રામનવમી, એની તારીખો કેમ યાદ નથી રહેતી? એની તિથિ કેમ યાદ નથી રહેતી? છે એના અનુયાયીઓ અમુક જે સાન્તા ક્લોઝને મનથી માને છે. સાન્તા ક્લોઝના અમુક અનુયાયીઓ છે જે મનથી માને છે. એ અંદરો અંદર પ્રાર્થના કરે અને બહુ એટલું બધું એમ થાય કે બહુ મુસીબત આવી ગઈ છે તો દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય, સમજાય? એની માનતા હોય એવું. આપણે શું કામ થોડો રહેવું ને ઘડીક બોલવો લાંબુ. પણ આ ખાસ મારા ભાઈબંધ, મારા બહેનોને, મારા મિત્રોને, મારા ભાઈઓને, યુવાન ભાઈઓને કહું કે નકરા સેડ સોંગ ન સાંભળે રાખવા. સેડ સોંગ છે ને એ જૂનું તાજું કરાવે. બ્લોકમાં વી ગયા હોય એવું બધું હોય ને વગેરે વગેરે, એ તાજું કરાવે. મહેરબાની કરીને હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે ક્યારેક તમારું મન વિચલિત થાય ને તો દેશી કીર્તનો સાંભળો, તમને મજા બહુ આવશે. ખાલી એક ઝલક કે હારે ગોકુળ માયા દિવાળી, ગોકુળ માયા દિવાળી, પ્રગટ થયા વન મહાળી રે, પ્રગટ થયા વન મહાળી રે ગોકુળ માં. કે હારે ઘેર ઘેર ફીરે ગોપીઓ આવે, હારે મન ગમતા સાજ સજાવે, વાલા રે દીના ગુણ ગાવા રે, વાલા રે દીના ગુણ ગાવા ગોકુળમાં. એમાં પાછું સ્વામી ગામડામાં નવરાત્રિ થતી હોય ને, હું આ વાતને એટલા માટે ટૂંકાવું છું, પછી ક્યારેક આપણે બીજી વાતો સાંભળીશું, પણ મારે બે વાતો કરવી છે ને એટલે હું તમને કહું કે ગામડામાં ખરેખર જે નવરાત્રિ થતી ને એમાં મજા બહુ આવતી. એ સાંભળી જાજો, સાંભળી જાજો, સાંભળી જાજો. 11 રૂપિયા આપા ગીગાની આરતીમાં આપે છે, 21 રૂપિયા માતાજીના દિવેલના આપે છે. આવું બધી બોલ હતા. પણ એ એક વસ્તુ તમને કહી દઉં, આ ફિલ્મવાળાના 400 રૂપિયાનું ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, 150 ગ્રામ મકાઈ આવે. તો આપણે બધા વેપારી, આપણે બધા ખેડૂત દીકરા, આપણને એટલી ન ખબર હોય. 500 રૂપિયા ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી હોય, 250 રૂપિયાની મણ મકાઈ મળે, ફોડે ફોડે સોટા આઠીને ઠાઠું ભર્યો ને ભાઈ, કે મણ ધાણી થોડી ખૂટે લાવ, કાંઈક તો જો. 400 રૂપિયાનો ગોલો, નામ લખેલું બાહુબલી ગોલો, 400 રૂપિયાના ગોલા આવે. 130 રૂપિયાની આખી પાઇટ મળે, ખૂણે ખૂણે આખું ઘર સોટી દો ને, થોડી ખૂટે યાર. પરસેવાની કમાણી જરીક તો જો. આપણે ધંધા નથી ભાંગતા, પણ થોડુંક વિચારાય યાર, થોડુંક વિચારાય. કેવું થઈ ગયું એમ. 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને તેથી આ દેશના વ્યાસોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો કે હારા હારા રાજાઓને મારા તમારા સુધી એને 4 પટમાં એ ઉજળા કરીને બતાવ્યા છે. આ 400 રૂપિયાના ફિલ્મવાળાનું તો કેવું શીખવાડ્યું? ટૂંકું કપડાં ટૂંકા કરાવડાવ્યા, વ્યવહારો ટૂંકા કરાવડાવ્યા, શબ્દો ટૂંકા કરાવડાવ્યા, ભાષાઓ ટૂંકી કરાવડાવી. ગામડામાં દાદાજી બોલતા હતા, હિન્દી ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા, હિન્દી ફિલ્મવાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું. મામું એટલે હિન્દીમાં બૂચ મારું થાય. પણ એક શબ્દમાં હિન્દી ફિલ્મવાળા માર ખાઈ ગયા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શકા, કાંઈ કયો ને ફૂ આવ્યા, ફૂ ન થાય ડો. એ વ્યાસોએ આપણું તમને કહું ઝલકો એક ઝલક મને આમાં લખીને આવી છે. એટલે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. તેરા નામ પ્યારા, મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. જેન્ટ્સ ને એક લેડીઝ પાત્રો હોય તો તમે જોઈજો, હાથો પાડો યાર. અને એટલા બધા તમે ગંભીર થઈને નહીં બેહો. તમે પુરુષો દાંત કાઢી શકો એટલે જ આખી અલગ વ્યવસ્થા કરી.
આમ તમે હજળ થઈને આમ દાંત કાઢોમાં આમ મજા કરો યાર, તમે સમજો આખી વાત, આનંદ કરો. દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નહીં કે નેગેટિવિટીનો. આખો પ્રોગ્રામ સાંભળીને તમે ઘેરે જાઓ, ભાખરી ખાઓ, સ્નાન કરશો, સોફે બેઠા હશો, ઓફિસે કામ કરતા હશો, તમને આટલું થઈ જાય એટલે સમજી લેવાનું કંટાળો મગજમાં કરી ગયો. અને ખાલી એક ઠહકલું તમે કરીને કયો એટલે આખું ઘર પૂછે હેના દાંત કાઢો. તમને પૂછો છો, તમે આખી વાત કરો તો આખું ઘર દાંત કાઢે, તો ખાલી એક ઠહકલાથી આખું ઘર દાંત કાઢતું હોય તો તમારા ચહેરા ઉપર યાર સ્મિત રાખો ને, આખી જિંદગી કેટલી રૂડી લાગે મારવાલા. હે, દાંત કાઢવાથી પોઝિટિવિટીનો સ્ત્રોત આવે, નહીં કે નેગેટિવિટીનો. દાંત કાઢતા કાઢતા ક્યારે નેગેટિવિટી નો આવે. દાંત કાઢતા કાઢતા કોઈ દી એવું ફીલ થયું અવાર 5 લાખ ભરવા જ પડે એમ છે ન્યાલકરણમાં, નો થાય આવું. આ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. એમાં 2 પાત્રો આવે, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ તેરા નામ પ્યારા, એ મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ટાઢો લાગે, તડિંગ તડિંગ તો કરો. એ તિલક કરતા ટાઢો લાગે. એક ચપટી સિંદૂર તુમ ક્યાં જાનો રમેશ બાબू. આ તિલક કરતા ટાઢો લાગે, તડકે જાય તો તતડે. તિલક કરતા ટાઢું લાગે, તડકે જાય તો તતડે. લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ ભાઈ, હે ભાઈ ભાઈ, હે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. 2 વાત મારી આમાં અધૂરી રહી ગઈ છે, એટલે વાત પૂરી કરી દો કે હું પૂરો કરી દઉં. એટલે આમાં મૂંઝવણ કંઈ છે નહીં. આ બધા આપણા છે, આપણે એના છે. આનાથી મોટું બીજું શું હોય? હું કંઈ મંગળ ઉપરથી રહેતો નથી કે ચંદ્રની વાતો લઈને પ્રગટ થયો. બધું અહીંયા જ હોય, બધું આઈને જ છે. પણ એક વસ્તુ જોયા જેવી, આપણે આમ આમ ક્યારેક ક્યારેક વિચારીને તો આપણે એમ થાય શું કામ આપણે અવતાર જ શું કામ લીધો હોય છે. ગાડી લઈને જતા તો આમ આડા ન પડે, સીધા પ્રગટ થાય છે. એ વિચારવા જેવું. અમારે સુરત મીનાક્ષી સર્કલ છે, હું હરેક પ્રોગ્રામમાં કહું, એક સમજ્યા જેવી વાત છે, જનરલી વાત નથી, કોઈ માથે ન ઓઢું. એ મીનાક્ષી સર્કલ રહ્યું ને અંકુર ચોકડીએ, ત્યાં એક સુંદર મજાનું બોર્ડ મારેલું છે એક્રેલિકનું, ને એમાં લખેલું છે કે માણસનું જીવન ઘસાઈને ઉજળું થાય છે. તો માણસોએ ત્યાં ટાયર ઘસી ઘસીને બોડિયું પતાવી દીધું. જ્યાં ઘસાવાનું છે ત્યાં ઘસાવો, નથી ઘસાવાનું ત્યાં નથી ઘસાવાનું. એક ભાઈ બિચારો માથે ટોપલું લઈને આવતો છે, હલો તાજા તાજા રીંગણા, કૃષ્ણા રીંગણા. બાપા કહે જુવાન, એકથી ચાર અમારા કૂતરા હોય જાય તું 2:30 વાગે આવ્યો, આ ઓટલે બેસા, શું છે તારી પાસે? રીંગણા. શું ભાવના? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણીના જ હોય કે ટમેટીના કઈ ભીંડીના થોડા હોય યાર. આ ઓટલે બેસા. કેમ? એ કે 5 વાગ્યાનો ટાઢો પોળ થાય ને માણાની અવર જવર થાય ને તારા બધા રીંગણા વેચાઈ જાય. ઓલાને એમ કે દાદા કહે છે હાસુ જ હોય ને, 5 વાગ્યા 6, 6:30, 7 વાગ્યા રીંગણા ન વેચાણા, પોતે ઓળા જેવો થઈ ગયો. બાપ આવીને કે રામ રામ, કે હું રામ 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 કરો કે કાં? એ કે અહીં બિહારીને તો તમે મારા કે 1 કિલો રીંગણા નો વેચાણા, કે 1 કિલો રીંગણા નો વેચાણા? નો વેચાણા. તો ભાઈ તારા ભાઈ નબળા કહેવાય. હે તારા ભાઈ નબળા કહેવાય કે કા? એ કે તું જે ઓટલે બેઠો ને, અમારે 3જી પેઢીનો ઓટલો છે, ત્યાં બેઠા બેઠા મેં 130 વીઘા જમીન વેચી નાખી, તારા રીંગણાનો વેચાણા ભાવ કહેવાય કે આ અઘરું છે, જોયા જેવું એમ, એ સમજા જેવું એમ. પણ અત્યારની મારી 2 વાત અધૂરી હતી કે કોઈ પણ મિત્રો કદાચ એવું 5-15 લાખ રૂપિયા વરહના રળતા હોય તો મહેરબાની કરીને કોઈ દિવસ એવું બોલશો નહીં કે અમારા દાદાને ખબર નથી પડતી. દાદાને ખબર પડતી એટલે તમને નથી પડતી. તમે ક્યાંક ભણવા ગયા છો, શીખવા ગયા છો, લખવા ગયા છો, કોકની પાસેથી શીખીને આવ્યા છો, તો એ તમને આ બધું આ કર્યો છો. બાકી એને તો વગર ભણે આ બધું આવડી ગયું. હા, 8 આનાની ટપાલ જે દાદાને વાંચતા નહોતી આવડતી, એ દાદો એન્ડ્રોઈડ ફોન નથી વાપરતો. હે તો હવે તમારે એને શું શીખવાડવું?
એ તમને ને મને નથી ખબર પડતી કે 7 વાગે ને 8 વાગે બાને ને દાદાને ને મામાને ને માસીને કે બધાને ફોન કરી મિત્ર મંડળને ફોન કરી કે 8 વાગે ઘેરે પૂગો કે નહીં. અમુક નહીં પૂગતા હોય ને એને આપણને નથી ખબર પડતી તો એને કેમ ખબર પડી જાય છે? વાળો કરીને સીધો દીકરા દીકરીને દેશ વિદેશમાં ગમે ત્યાં હોય ખાટલો ઢવડીને ફળિયામાં બેઠા ને સીધો વિડીયો કોલ ચાલુ કરે. હવે છોકરાને છોકરો ફોન ઉપાડે સીધું જ તે હાસવાના હોય ને આમ રસોઈ બનાવતા એટલે છોકરાને છોકરા ફોન ઉપાડે ને તો દાદા કે સીધો ઉપાડે ને કે ધીમો રે સીતારામ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કરશો? હું રામુ છું. હારું દીદી ક્યાં? દીદી છે ને બપોરે બાજુ વાળા ગોવણી થઈ હતી ને તો પાછું બપોરનું વધેલું અત્યારે સાંજે ખાવા ગઈશ. હારું લે કાંઈ વાંધો નહીં. તાર પપ્પો આવ્યો? નહીં હજી નથી આવ્યા. એની ઓફિસ તો 6 વાગે બંધ થઈ જાય તો કેમ 8:30 વાગે મોડો આવે? 2 કલાક ક્યાં દી હળ નથી હોતી. હારું લે. તાર મમ્મી શું કરે છે? માર મમ્મી રસોઈ બનાવે છે. સરસ લે. રસોઈમાં શું બનાવે છે? સરકારી થાળી સાંજ ભાખરી. સાંજ ભાખરો જ ખાઓ, ત્રીજી પેટી ક વગરની થવાની છે. હારું તમે શું ખાજો દાદા? બાજરાનો રોટલો દૂધ ને કાસરી. હે માર બા શું કરે છે? તારી બા બેઠી પણ થોડીક શેટી બેઠી એટલે હાલે જા જય શ્રી કૃષ્ણ કે. હવે એને કેટલુંક શીખવાડવું છે એ નથી એળવું જ. એક આ જોક્સ હતો ને એક બીજો જોક્સ લઈ લઉં. નહીં મને કેવડાવ્યું છે એટલે ખોટું ન લાગે મારો વાલો. મારો રમતિયાળ સ્વભાવ છે. પછી અહીંથી વ્યૂ આવવાનું છે જેદી તેદી તો બસ આનંદ કરવાનો છે. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. હું તો બધાને કહું મારા બાપ કે કદાચ 15 20 વર્ષના અબોલા હોય ને તો કાઢી નાખો ને ભેળા થતા શીખો. આ કેદુના જોતા હતા હું તમે વાત કે મેરે ઘર રામ આવેંગે હાલો રામ આવી ગયા હવે હપીને રહેવો. આ નહોતા ત્યાં સુધી હાલો ડખા હતા હવે આવી ગયા હવે હપીને રહેવાય કે નહીં રહેવાય? એક વસ્તુ નથી સમજમાં ઉતરતું મને સ્વામી. ગામડામાંથી નોખા થઈને મહાનગરમાં વસવાટ કર્યો. આ તો હાલો 35-40 વર્ષ વધીને 80 વર્ષ સુધીમાં આપણે બધા અહીંયા મહાનગરોમાં વસવાટ કર્યો. આ 150 200 250 વર્ષ પહેલાં વસવાટ કર્યો તો આપણા છોકરા લાંબા થઈ જાય. આપણે કોકને પૂછત ને કે તમારે પૂરા ક્યાંક નાના વારાસાને ઢાળે કેવડાવાતા. હા તો પણ લઈ તો સૌરાષ્ટ્રમાં છે ને આ જે કાંઈ છે અહીંયા જ છે. આ કાંઈ છે નહીં કર્મની ભૂમિ. એને એટલું બધું માથે ન લેવું. ક્યારેક અટવાઈ જાય. હારી વાતોમાં અટવાઈ જાય. તમે એક માર્ક કરજો. મેં મારું નિરીક્ષણ એવું કહે છો એટલે કોઈ ખોટું ન લગાડવું કોઈને. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો અને 30-35 જણા સ્વામી ગુજરાતી ભાષાવાળા 600-800 હિન્દી ભાષી. હવે કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય 600 ને ઉપરથી જાય એટલે એ કાલિયા બોલ ક્યાં રહા હે મારી હામું જઈને બંગા ખાય. એટલે આપણને એક તો 800 કિલોમીટરનો થાકોડો હોય અને પાછો હામાં બંગાવ ખાય કેવું લાગે? તમારી વાહ હોય ને કલાકારની હવા હોય કેટલું હાંકવું કેટલું ન હાંકવું તમારી વાહ ઉપરથી ખબર પડી જાય. એ તો સીધી જ વાત છે. આ અને એ ખબર નહીં કેમ મેં કીધું આ એક ભાઈને બોલે મેં 30 ને સમજાય 600 ને ઉપર જાય મને શું છે આ બધું? મને કે બધા હની સિંગ વાલા છે. મેં કેવા છે? હની સિંગ વાલા પેલો રેપર સોંગ ન ગાય યા હની સિંગા. હા મને કે બધા એ વાલા છે આપણું મગજમાં નહીં ઉતરે. મેં ઘી હની સિંગ વાળા છે તો અમે ડાયરા સિંગ વાળા બાના હાથના રોટલા આવી જાય એમ કે થોડા મૂકી. મને કે એવું નહીં મગજમાં નહીં ઉતરે. મેં કીધું હા બોલો હજી કહું એ હની સિંગ વાળા છે અમે ડારા સિંગ વાળા છે. સ્વામી 4-5 જણા આમાં ખારી સિંગ વાળા બેઠા હતા પણ નડતા નહોતા હલતા હતા તે જ ખબર પડતી હતી કે આ ખારી સિંગ વાળા જ છે પણ વાંધો નહોતો આવતો સમજ્યા. મેં કીધું એ તમારા મેં કીધું રેપર સોંગ હોય ને અમારા ચારોણાના જીભેથી રેપર સોંગ સાંભળી જાઓ ને સફાકરા રૂપે તો તમારા રોવાડા ખાંગા મળે થાત. મેં વળી ત્યાં એને ખાલી રાજી કરવા માટે તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે ને તો ઈશ્વર મારી હાજરી ભરે કે 100% નીતિથી પીરસીને ગયા. ઘેરે જઈને અમે તો નીંદર ન આવે ને તો અમને જ ખબર પડી જાય કે આમાં અનીતિ કરી છે આપણે. ઈશ્વર મારી હાજરી પડે. હું કામ દહને રાજી કરીને આવ્યા. દુઃખી કરવામાં હાવ અમારો ફાળો નથી થોડોક સમાજનો ફાળો હોઈ શકે આમાં. હાંધા તોડી ગયા પાંજરા વાળો હાંકળો છું વાગી છૂટી ભાંગ બોલે ગામડામાંથી હાંક પાંક ગાણે સુટા જે જમુ ગાળા બચુતા પેનાંગ જાણે ટુટા આસમાન ગદા ફૂટે જમી જાળા પાળા તેગો વાળા ભલે કાળા વેરે સકે પાંડ વાળા રંગ કાળા રંગ તાળા પોરું જાણે
કુટિયા દારો રણ કે સિંધવારા ગડણ કે કુટિયા રણ કે મામલે હુરા કર માર માર હનુમંત ગોમવાને લગાડાળા જેમ હયાવેરી ગુંદાવાળા જન ત્રોડે આવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડ મારી ધમરોડે તને કઈ રાય તમે એટલી વાત છે એટલું બોલ્યું કે 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો કુછ સમજાય એસા બોલો તમને કેમ આમ સફાકરું ઉપરથી ગયું એમ હિન્દી વાળાને ઉપરથી ગયું સમજ્યા એટલે મેં કીધું કે હવે આમાં એને મજા નથી થતી મેં કીધું કદાચ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરું અને જો મગજમાં ઉતરે તો જય કપી કરાલ બાબા નંદ જોર કપી સુમન ચંદ કવિ બલ કિશોર લિખ વિદ્યુલ નાયક પ્રભુ લાઈન લાટ જવ પ્રગટ યંત્રની ઉર કાંટ મુખ મુદ કાય ચુર પંચ માલ પગ કાય દાય ચુર પતિલ કપાલ મલ કાંદ જો કાંડામ કરોડ